ધર્મ પરિવર્તન કરવું એ વિષય આવતો નથી. અને જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરતો હોય તો સ્વાભાવિક છે કે એમણે પોતે, કારણ કે અમારો જન્મ આદિવાસી સમાજમાં થયો છે અને અમે ગળથુથીમાં અને હાલ પણ અમારો આખો સમાજ આદિવાસી સમાજના રીત રિવાજો પાડતા હોય છે. એટલે બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. મારો પ્રશ્ન એ છે કે જો તમે ધર્મ અંગીકાર કરો છો અથવા પરિવર્તન કરો છો તો જૂના સમુદાયના જે લાભ મળે છે, દાખલા તરીકે એસસી સમુદાયને રિઝર્વ મળે, એસટી સમુદાયને રિઝર્વ મળે, ઓબીસી સમુદાયને રિઝર્વ મળે, તો એ છોડી દેવા જોવે કે એ મળવા જોઈએ? ડૉક્ટર બાબા સાહેબે આપેલું સંવિધાન અને એ સંવિધાન લગભગ જન્મજાત જે આદિવાસી સમાજ હોય એને કોઈનો અધિકાર નથી કે એને ચેન્જ કરે. હા, પોતે વ્યક્તિગત રીતે પોતે ધર્મ પરિવર્તન કરતો હોય તો સ્વાભાવિક છે એણે છોડવો જોઈએ. જે સરકારશ્રીના જે લાભો છે એ છોડવા જોઈએ. પણ જે અબાધિત અધિકાર ડૉક્ટર બાબા સાહેબે આપ્યા છે એને કોઈ ચેન્જ કરી શકે નહીં, કોઈ પડકારી પણ નહીં શકે.